અગત્યના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરમાંથી। સુરત શહેરના પાલ વિસ્તારમાં હત્યાની ઘટના આવી છે સામે। પતિએ જ પત્નીની કરી છે હત્યા। પાલ વિસ્તારમાં આવેલ એક હોટલમાં પતિએ કરી પત્નીની કરપીણ હત્યા। લગ્ન બાદ બંને વચ્ચે વારંવાર ઝઘડો થતો હોવાના કારણે પતિએ પોતાની પત્નીને પાલ વિસ્તારમાં આવેલ એક હોટલમાં બોલાવી હતી, જ્યાં તેણે પોતાની પત્નીની કરી કરપીણ હત્યા। હોટલની અંદર પત્નીને બોલાવ્યા બાદ છરીથી બંને હાથના કાંડા અને નસો કાપી અને આટલેથી ન અટકતા ક્રૂર પતિએ પેટ પણ ચીરી નાખ્યું। ઘટનાની જાણ થતાં પાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પાલ પોલીસ સ્ટેશનમાં હોટલ બ્રુ ગ્રુપ કેનાલ રોડ પાલનપુર આવેલ છે। એના ઉપર એક નિશીબેન મનીષકુમાર ચૌધરી કરીને બેનનું લાશ મળેલી છે। એ હોટલના રૂમમાં મળી। એની તપાસ કરતાં એને ચપ્પુના ઘા વાગેલા અને એ પ્રમાણેનું એનું ખૂન થયેલ હોવાનું પોલીસને પ્રાથમિક માહિતી મળેલ છે અને એ માહિતી આધારે પોલીસે તપાસ કરતાં એ બેન 4 તારીખના રોજ એમના પતિ જે એને લવ મેરેજ કર્યા છે, રોહિત દાદા સાહેબ કાટકર કરીને છે, એ અડાજણ ગામમાં જ રહે છે, એમના હાથે ત્યાં રૂમમાં ગયેલા અને પછી એ લોકો બીજા દિવસે સાંજે સુધી રૂમમાંથી બહાર નીકળેલ નહીં અને હોટલવાળાને બી કંઈ ખબર પડી નહીં। એટલે પછી જાણવા મળેલ કે કંઈક પોલીસને માહિતી મળેલ કે આ કંઈક લાશ હોટલના રૂમમાં છે। એટલે પોલીસ ત્યાં જઈને તપાસ કરતાં આ ખૂન થયેલ હોવાનું જાણવા મળેલ છે। નિખિલ મિશ્રા, GTV ન્યૂઝ, સુરત।